જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મારી પાસે રોટલી ગાડી છે આજ, અને એ પોટરમાં ફેવરીએ છીએ. તો અત્યારનો દાડો તો એટલો બેકાર ગયો છે ને તો પૂછો જ ના. હવાનું લોગિન હતું તારે હવે એક બે ટીપ આવી છે. હવાનું લોગિન હતું, ઓનલાઈન હતા અમે પોર્ટલમાં. તાણે એક 700 વાળી ટીપ મારી છે અને એક 200 વાળી. તો એવું થઈને ઉભર્યું કે ગેસના પણ નીકળ્યા નહીં, તમારી બેની મજૂરી બી નીકળી નહીં, એવું થઈને ઉભર્યું. તો અત્યારે તો એટલા કંટાળ્યા છીએ કે ના પૂછો વાત. સવારનો તો નાસ્તો પણ કર્યો નહીં, પાણી પી અને ચા પીને ચલાવીએ છીએ બસ. અને આ કેટલા વાગ્યા? 6:30 7 તો વાગી જ ગયા છે અમારે. તો આજનો દિવસ તો એટલો બેકાર છે. આ ભાઈને તો ડ્રાઈવરને તો મૂડ પણ નહીં. વાત તો સહી છે. અને એવા રસ્તામાં જઈએ ને તેના ડિસ્કો ગાડી કરાય ને મેં બી કરતા હતા. सच्चा है यहाँ कंगाल तो बेईमान है मालामाल. ઓનલાઈન જ રહેવાની ઈચ્છા છે, કારણ કે થોડું બહુ 500 રૂપિયા કમાઈ જઈએ તો ઘરે લાગે કે ના બહુ 500 લઈને આવ્યા. હવે આ ગેસ ચૂકાયો 1000 રૂપિયાનો તો મળે કોઈ નહીં. હાલ ચોમાસાની કોઈ ટીપ જ પડતી નહીં. લોકલ ફેરાવાળા તો ભાડા હતા નહીં જોવો એવા. રસ્તામાં આવતા આવી જાય કોઈ તો નહીં લેવાની, ના આવે તો આપણે તો ઘર મકાન જ થઈ જઈએ છીએ. પછી એ જ થાય ને ભાઈ. આપણે તો નહીં લેવાની. હા, ફરી કમાઈ લેવાની. કાર કમાવું. આજનો દાળ કેમ જોઈએ? આપણે ફરવા નીકળ્યા હતા, બીજું તો શું. ગેસનો ખર્ચ ચાલે. ગેસનો ખર્ચો ત્યાં કંઈ લગાડું હતા. આજે ગેસનો કાલે કોમ કર્યું. ગાડી પંચર પડ્યો લાગે, ટાયર ફૂટી ગયું ગાડી. આજે કાઢતાવાળા જે કોઈ બાઇકવાળા આવતા છે ને લઈને રફી ચક્કર થઈ જાય નહીં. અહીંયા તો મોબાઈલ ચોરવા, એક તો મોબાઈલ ચોરી છે 50,000 વાળો. આ બીજો લાવ્યો છે બીજો ઉતારવા માટે. એ બી જતો રહ્યા હતા ભાઈ. નંગા નાહેગા કે નીચો રેગા કે એવો થઈને ઉભો રહે. બાથરૂમ લાગ્યું. ચાલ બાથરૂમ જતા પેટ્રોલ પંપે લઈ લઈએ. ટેન્શન ખાવી મારે તો. પાણી પર પીવું છે ભાઈ. ખાતું તો છે જોવો. હા, પેટ્રોલ પંપ સાઈડમાં કરો ઊભી. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ ઉપર જઈએ, ટાંછન બાંછન કરીએ, મગજ પેચ કરીએ. કારણ કે અત્યારનો તો દાડો એવો ગયો છે ને ના પૂછવા. મગજ તો કામ જ કરતું નહીં. તો ચલો, તમારે ટાંછન ખાવી હોય તો બોલો. આ ટાંછન લેવા આવ્યા છે. ગલ્લો જો હજો છે જબરજસ્ત વાળું. તો મસાલો છે બોલો. મસાલો છે વાળી. ચલો, ટાંશન લઈ નીકળ્યા. 20 રૂપિયાનો તો મસાલો બોલો. આખા દાન ધંધો ના ધ્યાન આપે ભાઈ. 20 રૂપિયાવાળો મસાલો ખાય છે. હા, ગલ્લાવાળા 30 રૂપિયા લઈને આપ્યું હોય છે. 20 રૂપિયાનો મસાલો તો જો એક જણે ના ખાય. એક એના કરતા આપા 5 રૂપિયાની ટાંશન શું ખોટી. અમારી ગાડી છે સુપર કેરી. આ હમણાં જ નવી બોડી બનાવી પેલા તમે બતાવું. આ ગાડી નવી બનાવી બોડી. એ ભાઈને આલી હતી અમારા ગામડે બનાવ. તો એને આખી બોડી બગાડી હતી. એવી બનાવી હતી તે ગરીમ આ બાજુ તૂટી જાય, ગરીમ આમ તૂટી જાય, ગરીબથી આ પડખું નીકળી જાય. એવી તો આ ભાઈએ નવી બોડી બનાવડાવી. 50,000 રૂપિયા ખર્ચો કર્યો છે એવું કરી. આપણે કેટલો ખર્ચો કર્યો? 50,000. 50,000 ખર્ચો કર્યો. 1 લાખ રૂપિયા બોડી થઈ. 1 લાખ રૂપિયા થઈ જાય. પહેલા 40, ભાઈ 50, દાડા પાડે અલગ. એને 1 મહિનો ઘેર બેસી રહ્યા અલગ. 2 લાખનું નુકસાન આવી. 2 લાખનું નુકસાન.
એટલે હાલ તો દેવું તો હપ્તા જ ભરીએ છીએ લોનો લઈ લઈ, બીજું કોઈ કરતા નહીં. અને આ મસાલાના તાંચાનો ખાઈ બીજે જઈએ, બપોરે ખાવાની નથી ખાતું નહીં. હાલમાં એક ઓર્ડર આવ્યો છે, ભાઈનું સ્કૂટર બગડ્યું, પેલા ભાઈ જાય એમનું, એ સ્કૂટર લઈને ગાડીમાં ચરાવીને ચોલા ગામ જવાનું છે. આ સ્કૂટર છે, હવે અમે ગાડીમાં ચરાવું. વાહ